યોગી ચોક વિસ્તારમાં આવેલી સૂર્યોદય એજ્યુકેશનના 12માના વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. વિદ્યાર્થીઓમાં જીનલ ઝાલાવડિયા, દયાળા રિદ્ધિ અને ટાઢાણી હર્ષને અનુક્રમે પ્રથમ 3માં સ્થાન મળ્યું હતું. વિદ્યાર્થીઓએ કહ્યું કે રોજે રોજની મહેનત ધાર્યું પરિણામ અપાવે છે. સંચાલક મેહુલભાઈ બાબરિયાએ કહ્યું કે વિદ્યાર્થીઓને સ્માર્ટ રીતે તૈયાર કરવામાં આવતા હતા. ઝાલાવડિયા જીનલ વિજયભાઈને પ્રથમ ક્રમ મળ્યો છે. જીનલને A1 ગ્રેડ મળ્યો છે. જીનલે કહ્યું કે હું રોજની 8 કલાકથી વધુની મહેનત કરતી હતી. રોજની મહેનત અને પેપર સોલ્વ કરવાની કાળજી શિક્ષકો કરાવતા હોવાથી આ પરિણામ આવ્યો છે. મારું નામ મેહુલ બાબરિયા, હું સૂર્યોદય એજ્યુકેશન યોગી ચોકનો સંચાલક. આજે કેવા પ્રકારનું પરિણામ આવ્યું છે અને કેટલા વિદ્યાર્થીઓએ તમારે ત્યાંથી બાજી મારી? દર વર્ષે અમારી સંસ્થા સૂર્યોદય એજ્યુકેશન યોગી ચોક વિસ્તારમાં જનરલી પ્રથમ નંબર ઉપર જ હોય, પણ આ વર્ષે પણ અમારા વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરી અને અમારી સંસ્થાને સતત આગળ રાખવાનો પ્રયત્ન કરેલો છે. જેમાં ટોટલ 12 A1ની અંદર ટોટલ 12 વિદ્યાર્થીઓ અને 36 વિદ્યાર્થીઓ A2ની અંદર છે. એટલે કે જોવા જઈએ ને ટોટલ 95ની એવરેજ સંખ્યાની અંદર અડધાથી વધારે વિદ્યાર્થીઓ ટોટલ A1 અને A2ની અંદર આવેલા છે, જ્યાં યોગી ચોક વિસ્તારમાં સર્વશ્રેષ્ઠ પરિણામ છે અમારું. ઓલ ઓવર આટલું સરસ પરિણામ આવવા પાછળ ખાસ એવું શું તમે કરાવો છો કે આટલું સરસ આવે? સૌથી મહત્વનું છે કે અમારા વિદ્યાર્થીઓ અહીંયા હાર્ડવર્ક નહીં પણ સ્માર્ટ વર્ક ઉપર કામ કરે છે. અને મોદી સાહેબનું જે સપનું છે કે સ્કિલ ઇન્ડિયા, તો અમારી સંસ્થામાં બાળકોને એજ્યુકેશનની સાથે ઘણા બધી પ્રકારની સ્કિલ પણ આપવામાં આવે છે, જેથી બાળકોને માત્ર ને માત્ર ટકા માટે નહીં પણ ભવિષ્યમાં આવનારા ભવિષ્યની અંદર ટકી શકે એવું એજ્યુકેશન અમે આપવામાં આવે છે, જેના કારણે સ્માર્ટ વર્ક સાથે વિદ્યાર્થીઓ એની અંદર પ્રાપ્ત થયા છે, જે અમારા માટે ગર્વની વાત છે. મારું નામ નકરાણી નેન્સી શૈલેષભાઈ છે. આજે કેવા પ્રકારનું તમારું રિઝલ્ટ આવ્યું? મારે 90.87% પર્સન્ટાઇલ 99.3% છે. શું એવું ખાસ ધ્યાન રાખ્યું હતું કે આટલા સારા પરિણામ? જ્યારે મારા માતા પિતાનો ચહેરો જોતી અને સૂર્યોદય પરિવારના શિક્ષકો જે મારી માટે આટલી મહેનત કરતા, તો અંદરથી જ એવું થયું હતું કે મહેનત કરવી જોઈએ. માતા પિતા શું કરે છે કે એવું તમને કે કંઈક કરવું છે તમારા માતા પિતા? પિતા લૂમ્સમાં નોકરી કરે છે અને માતા ઘરે શોપ ચલાવે છે. આગળનું ડ્રીમ્સ, આગળનો ગોલ? મારો ફ્યુચર ગોલ છે એક પ્રોફેસર બનવાનો. મારું નામ ટાઢાણી હર્ષ પ્રવીણભાઈ છે. હર્ષભાઈ, કેવી રીતની મહેનત રહી અને કેટલું રિઝલ્ટ આવ્યું છે? મારું રિઝલ્ટ 92.71 છે અને મારે પર્સન્ટાઇલ 99.80 છે અને 60 છે. અને મારે આખો વર્ષમાં જે પણ મહેનત કરી છે સૂર્યોદયને શ્રેય જાય છે અને મારા માતા પિતા અને બધા જ સાહેબો. કેટલા દિવસની રોજની કેટલી મહેનત કરતા, શું એવું ન કરતા? દિવસની 7 થી 8 કલાકની મહેનત હતી ને જેને કારણે આમ બહાર જવાનું ઓછું અને રિઝલ્ટ વધારે સારું આવતું. સોશિયલ મીડિયાનો કેવો ઉપયોગ કરતા? સોશિયલ મીડિયાનો ઉપયોગ થતો પણ એક્ઝામ સમયે થોડોક ઓછો હતો. અને શું કહેવા માંગશો તમારી જેમ બીજાને સફળતા મેળવી? મારી જેમ બીજાને સફળતા મેળવી હોય તો બધાને આખું વર્ષ મહેનત કરવી પડે, છેલ્લે ભેગું કરી તો કંઈ ન થાય. એટલે કે તમે કેવી રીતના મહેનત કરતા? નોટ્સ કયા અલગ બનાવતા? શું સ્ટ્રેટેજી શું હતી? સ્ટ્રેટેજી કે જે પેપર લખવાની રીત આવે, અક્ષર બહુ સારા રાખવાનું, પેપર લખવાની સ્ટાઇલ હતી તે અલગ હતી.